ખાધા પીધા વિનાના એમને પડ્યા હતા. ઠાકોરજી બ્રાહ્મણનું સ્વરૂપ લઈને ગયા અને એની બધી સેવા કરે ને, નવડાવે ને, એને ખવડાવે ને, એની રસોઈ કરે ને. હવે માધવદાસ ઓળખી ગયા કે મારું કોઈ હગું છે નહીં, આ જગતનો નાથ જ મારી સેવા કરવા આવ્યો છે, એટલે હાથ પકડી લીધો. હું આપને મારી સેવા કરવા નહીં દઉં. જગતનો નાથ માધવ, તારા વિના મંદિરમાં મને સોહાતું નથી માધવ, તારા વિના મને ગમતું નથી માધવ, મારું મંદિર હુંનું લાગે છે, તું જલ્દી હાજો થઈ જાય ને એટલે હું તારી સેવા કરવા આવ્યો છું. ત્યારે માધવદાસે કહ્યું કે પ્રભુ આપ તો ભગવાન છો, આપ તો ઈશ્વર છો, આપ તો પરમાત્મા છો, તો મારો રોગ જ જવા દો ને, પેલા જેવો કરી દો ને, એટલે આપને શ્રમ ન પડે અને હું દોડતો આવું. ઠાકોરજી જવાબ શું આપ્યો? સાંભળ, દરેકે પોતાના કર્મ પ્રમાણે ભોગવવું જ પડે છે. તારા કર્મ પ્રમાણે તારે ભોગવવું પડે. જો અત્યારે તું સાજો થઈ જાય તો બીજા જન્મમાં, એટલે અત્યારે તું શુદ્ધ થઈ જા. હવે 15 દિવસ સેવા કરી, રોજ મંદિરથી આવે. માધવદાસ કે હવે મારથી નથી રહેવાતું, હવે બસ પ્રભુ. ત્યાં ઠાકોરજીએ કહ્યું હવે તારો રોગ 15 દિવસ હું લઈ લઉં છું અને તને સાજો કરી દો. તો માધવદાસને હાજા કરીને એ રોગ પ્રભુએ લીધો અને 15 દિવસ બીમાર રહ્યા. તો ત્યારથી આજની તારીખ સુધી આ 15 દિવસ મંદિરના કબાટ બંધ. અને ઠાકોરજી આ 15 દિવસ, જેમ માંદા માણસને નહીં ડૉક્ટર કહેતા કે તમારે અન્ન નહીં લેવાનું, તમારે ફળ ફૂલ લેવાના, તમારે આ ખાવાનું નહીં, તો એવી આ ઉકાળો, આ દવા પીવાની, એવી રીતે જગન્નાથ ભગવાન પણ આ 15 દિવસ કાંઈ નથી લેતા. અને જ્યારે ઓલાને વચન આપ્યા પ્રમાણે એની અવધિ પૂરી થાય પછી રથયાત્રાના દિવસે આપણે બધા જાણીએ છીએ તો પ્રભુ સાક્ષાત છે. એમાં કોઈ એનું બીજું એક કહું કે જગન્નાથ ભગવાનમાં આજની તારીખમાં 56 ભોગ આરોગે કે પોતે આટલી મીઠાઈઓ આરોગે, પછી કડવા ભોગ આવે. તો કડવા ભોગ કેમ આવે? પુરીમાં એક લાડલીબાઈ કરીને એક વિધવા સ્ત્રી હતી. હવે નાનપણમાં વિધવા એટલે પાછી પુરીમાં આવેલી. એટલે આ રોજ આટલા ભોગ આવે, આટલી મીઠાઈ આવે ને, તો એ દર્શન કર્યા એને એમ થયું અરે રે, એ પુત્ર ભાવ રાખે, મારા લાલાને આટલી બધી મીઠાઈઓ ના ખાય, માંદો પડી જાય તો, એને પચે નહીં તો, એને પેટમાં દુખે તો, એને ઝાડા થઈ જાય તો, ના બાપા ના, મારાથી આ સહન ન થાય. તો ઘરેથી કડવા લીમડાને કડવો ભોગ લઈને આવી અને પૂજારીજીને દીધો કે તમે આટલું બધું લાલાને ખવડાવો છો, મારા પુત્રને, મારા લાલાને, આ કડવો ભોગ ધરાવો એટલે એને આ કાંઈ તકલીફ ના થાય. મને તકલીફ થાય ભલે થાય, મારાથી સહન થશે, પણ મારા પ્રભુને કાંઈ ન થવું જોઈએ. પૂજારીજી એને ઓળખતા હતા. એ કે એનો ભાવ છે તો લાવ. ઠાકોરજીને રોજ કડવો ભોગ આવે. ઠાકોરજી રાહ જોવે અરોગી લે અને પૂજારી રાહ જોવે. આ આઝાદી પહેલાંની વાત છે, રાજા રજવાડા વખતની. ત્યાંનો રાજા હતો એનો. હવે એકવાર રાજાએ ઠાકોરજીને કાંઈક વસ્ત્ર અને આભૂષણ નવા કરાવ્યા હતા. એટલે કેવડાવ્યું કે આજે હું વહેલો આવીશ એટલે રસ્તો કરી રાખજો. હવે રાજા સવાર થઈને નીકળ્યા એટલે સમાચાર આવી ગયા, ઓલો ખબરિયો આવ્યો એટલે બધાએ પબ્લિકને બહાર કાઢીને રસ્તો કર્યો.
ત્યારે એક જ રાજા હતા, અત્યારે આટલા રાજા છે, જેટલા પ્રધાનો એટલા રાજા. રસ્તાય તમારે બંધ થઈ જાય ને, સારે બાજુ સાયરન વાગે ને, કોઈ બિચારું બીમાર હોય તો એ પડ્યા રહીએ ને. અત્યારે બધું એવું જ છે. હવે ત્યાં આ લાડલીબાઈ આવી કડવો ભોગ લઈને, આમ ઢાંકીને. હવે રોજ તો સિપાહીઓ ન હોય, ઓલો દ્વારપાલ ઓળખતો હતો. હવે આજે રાજા આવવાના હતા એટલે સિપાહીઓ હતા. દ્વારપાલને કે તું જા. એટલે આવી એટલે કે એ ક્યાં જવું છે, દેખાતું નથી કોઈ, અંદર નહીં જવાનું. હવે પેલાના જમાનામાં વિધવા હોય એટલે માથે ઓઢેલું હોય, આ તે બધું, અને ખબર પડી જાય કપડા ઉપરથી કે ચલો. એ કે ભાઈ મને 2 મિનિટ જવા દે, આ ભોગ પધરાવીને આવું છું. આ કડવો ભોગ, એ નામ જ કડવા ભોગ. આ કડવો ભોગ પધરાવીને 2 જ મિનિટમાં. એ કે શેના કડવા ભોગ? એ કે ઠાકોરજી આટલું બધું ગળ્યું આરોગે ને, એટલે આ રોજ કડવા ભોગ હોય ને તો પ્રભુ માને આ તારો દીકરો છે, આ તારો પુત્ર છે, આ 56 ભોગનો આરોગનારો આ ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા. નીકળ બાર. હાલી નીકળ્યા છે બધા. ઓલી આમ રિક્વેસ્ટ કરે તો હાથમાંથી ઓલું બાઉલ હતું ને, જેમાં કડવા ભોગ કાળા ઓલા કડવા લીમડાનો લઈને આવી હતી, હાથમાંથી લઈને ફેંકી દીધો. ઓલી વિલા બોટે પાછી આવી. ખાધું નહીં, પીધું નહીં, બોલે નહીં, ચાલે નહીં. અરે રે, મારા લાલાને પેટમાં દુખશે, ક્યાંક માંદો ન પડી જાય. આટલું બધું ગળ્યું આ લોકો રોગાવે છે. હવે સાંજ સુધી કડવા ભોગ ના આવ્યા. ઠાકોરજી કે મારી લાડલી માને આવું કર્યું છે ને, હવે આ રાજાને ના છોડું. એ આવવાનો હતો તો આ બધું થયું ને. એની પહેલાં ઠાકોરજી લાડલીબાઈને ઘરે આવી ગયા. માં મારો કડવો ભોગ લાવ. હાથ જોડીને, એ બધું પછી કરજે, પહેલાં મારો કડવો ભોગ તૈયાર કર, મને પેટમાં દુખે છે, મને સુસ્તી લાગે છે માં, મને ક્યાંય ચેન નથી પડતું. આ તારો કડવો ભોગ, આ લોકો મને આટલું બધું અરોગાવે છે, આ કડવો ભોગ તે મને આજે દીધો નહીં. એ કે આવી રીતે સૈનિકોએ રોકી, રાજા આવવાનો હતો એટલે હું લઈને આવી હતી, પણ એ લોકોએ ફેંકી દીધો. મારા વાલા ક્ષમા કરજો, આપને શ્રમ પડ્યો અહીંયા સુધી આવવાનો. કડવો ભોગ આરોગ્ય. મંદિરમાં આવ્યા. રાજા સૂતો તો આરામથી. ઠાકોરજીએ સ્વપ્નમાં કીધું, એ રાજા, આ તારા રાજમાં મારે પુરીમાં નથી રહેવું, હું અહીંથી વૃંદાવન વયો જઈશ. રાજા ઊંઘમાં કે મારા વાલા, આપના થકી તો પૂરી છે, આપના થકી તો મારું રાજ છે, આપના થકી તો હું છું. મારો દોષ થયો હોય તો ક્ષમા કરો. એ કે મારી માં કડવો ભોગ લઈને આવી હતી, તારા સૈનિકોએ એનો કડવો ભોગ ઢોળી રાખ્યો અને એને ધક્કા મારીને કાઢી. આ તારા રાજમાં આ પ્રજાને આમ રાખવાનું, જ્યાં હું બિરાજતો હો, આવું તારે રાજ કરવાનું, અને નિરાતે હું તો જ. રાજા તો તરત લાડલીબાઈના ઘરે આવ્યા, માફી માંગી. લાડલીબાઈને કે કાલે તમે ભોગ તૈયાર કરજો કડવો, હું તમને વાજતે ગાજતે રથમાં લઈ જઈશ, અને આજથી ને આ ભોગ જ્યાં સુધી પૂરી રહેશે ત્યાં સુધી લાડલીબાઈના ભાવથી ઠાકોરજી કડવો ભોગ રોજ આરોગશે. તો એવું કહેવાય છે કે લાડલીબાઈને લઈ ગયા, ઠાકોરજીએ ભોગ આરોગ્યો, અને રાજાએ નિયમ કરી દીધો કે આજે લાડલીબાઈ છે ને કાલે ના હોય. એના ભાવથી ને જ્યાં સુધી પૂરી છે ત્યાં સુધી આ ભોગ રોજ, આ 56 ભોગ આરોગ્યા પછી ઠાકોરજીને ધરાવવાનો, ધરાવવાનો ને ધરાવવાનો.
એટલે એવું કહેવાય છે કે આજે પણ ઠાકોરજીને કડવા ભોગ આવે છે. આ બધી જગન્નાથ ભગવાનની લીલા, અને આ બધું હકીકત છે. જો તમારો ભાવ સાચો છે, જો તમે પ્રભુને સાક્ષાત માનો છો, તો ઠાકોરજી આજે પણ લાડલીબાઈને જેમ જતાવે એમ આપણને જતાવે છે. હમણાં આપણે 2-3 મહિના પહેલાં જ ઓલી ગુંજામાળાની વાત કરી હતી કે ઓલા વૈષ્ણવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. નાની હતી, પરણીને હમણાં જ આવી હતી. હવે એને ખબર નહીં કે ઉનાળામાં ઠાકોરજીને આ કલરવાળું ગરમ પડે. પુષ્ટ કરાવ્યા, બધું લેવા ગઈ, પણ સફેદ ગુંજામાલા આવે એ ખબર નહીં. હવે ખોલ્યું બધું, બીજા દિવસે અંદર ગુંજામાળા હતી. મને કહેલા આંટી આવું થયું. ભોળી એટલી મને કે એ ઓલા દુકાનવાળાએ ભૂલમાં મૂકી દીધી હશે ને તો પૈસા દઈ આવ્યું. મેં તો બેટા અત્યારે ગુંજામાળા સફેદ જ આવે, અષાઢી બીજથી ને પાછું ચેન્જ થશે કીધું. તો આજે પણ આવું બને છે. આજે ઓલા બરફના ગોલા 10 મિનિટ રાખે તો એ પાણી ન થાય, એ ગોલા જ રહે. એટલે એવું નથી કે અત્યારે આ આપણે 84-252 જે 84-252 તો વેદની બધા વલ્લભેના નિકુંજમાંથી પધરાવીને જ લાવ્યા હતા. પણ તમારામાં એવી નિષ્ઠા, તમારામાં એવો ભાવ, તમારામાં એવી શ્રદ્ધા હોય તો તમને પણ ઠાકોરજી એવું જતાવે છે. તો હવે રથયાત્રા સુધી જો આવી વાતો યાદ હશે અથવા મને કોઈ કહેશે તો આપણે કરીશું. જે બધું આ કહેવાય છે એ વલ્લભ કહે છે, મારા હાથમાં તો કાંઈ છે જ નહીં. તો આ વાતને વિરામ આપીએ. આજે થોડી લૌકિક લીલા હમણાં બહુ ચાલે છે, એટલે હવે આપણે હરિરાયજી કૃત વલ્લભ સાખી, આપણે આ સાખી કાલે લીધી હતી 83મી. હરિરાયજી 7 સ્વરૂપનું આપણને વિવરણ કરીને સમજાવે છે. 83 પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ શ્રી નવનીત દયાલ શ્રી મથુરાનાથ નિકુંજપતિ શ્રી વિઠ્ઠલેશ સુખસાલ શ્રી વલ્લભ વિઠ્ઠલેશ સુખસાલ. કાલે આપણે આ જોયું પ્રૌઢ ભાવ ગિરિવર ધરણ. હવે આ નિકુંજ નાયક શ્રીજી બાવા કિશોર ભાવની વાત કરી કે આ બે ઓલા ગલોચા કેપ ફૂલેલા હોય છે.